નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ। બારે મેઘ ખાંગા થયા હોય એવી પરિસ્થિતિનો સામનો નવસારી જિલ્લાને કરવો પડી રહ્યો છે। સતત ચોથે દિવસે પણ વરસાદ મન મૂકીને વરસી રહ્યો છે અને વરસાદ વરસવાના કારણે કંઈ ખુશી કંઈ ગમનો માહોલ સર્જાયો છે। ખાસ કરીને વાત જો કરવામાં આવે તો રાત્રિ દરમિયાન પણ ઘણી બધી જગ્યાએ આખા નવસારી જિલ્લાની અંદર સર્વત્ર જળબંબાકારની પરિસ્થિતિ હતી। સવાર થતાની સાથે પણ રેડ એલર્ટને લઈ અને કલેક્ટરે રજા પણ જાહેર કરી દીધી છે। તો સાથે જ રાતથી વાત કરીએ તો તાપીના ટોકવાર ગામ નજીક અકસ્માત સર્જાયો હતો। ઉચ્છલ નિઝર હાઈવે પર મોટી દુર્ઘટના ટળી હતી। સુરત નંદુરબાર બસ રોડ નીચે ઉતરી જતા કન્ટેનરના ચાલકે સ્ટીરિંગ પરનો કાબુ ગુમાવ્યો, તે પણ રોડની બાજુમાં પલટ્યું હતું। વરસાદને પગલે બસ અને કન્ટેનર ચાલકે સ્ટીરિંગ પરથી કાબુ ગુમાવી રોડની સાઈડમાં ઉતરી જવા પામ્યા હતા। બસમાં મુસાફરોને કોઈ જાનહાનિ થઈ નહોતી। કન્ટેનર સાઈડમાં ઊભેલી બાઇક ઉપર પલટી જતા બાઇક દબાઈ જવા પામ્યું હતું। જોકે સદનસીબે બાઇક ચાલક બાઇક છોડી નાસી જતા એનો જીવ બચી ગયો હતો। વરસાદને પગલે દુર્ઘટના થઈ હોવાનું પ્રાથમિક અનુમાન માનવામાં આવી રહ્યું છે અને હજુ સુધી કોઈપણ પ્રકારની પોલીસ ફરિયાદ પણ નોંધાઈ નથી અને જે અમારે સમક્ષ આવી નથી। તો સાથે જ વાત કરવામાં આવે તો બિલ્લીમોરા વિસ્તારની અંદર પણ, જી હા, કાવેરી નદી અને બિલ્લીમોરા વિસ્તારની અંદર પણ ખૂબ જ ગંભીર પરિસ્થિતિનો સામનો કરવો પડી રહ્યો છે, કારણ કે ત્યાં પણ વરસાદી પાણી જે ખરા ઠેર ઠેર ભરાઈ જવા પામ્યા છે। તો ફાયર ચેરમેન બિલ્લીમોરા નગરપાલિકાના શું જણાવી રહ્યા છે, ચાલો આપણે સાંભળીએ। ઉપરવાસમાં ઘણા વરસાદને કારણે દેસરા કુંભારવાડમાં બહુ ઘણા પાણી ભરાઈ ગયા છે। તો આપણે 10-12 ગેર જેટલાને રેસ્ક્યુ કરી નાખ્યા છે। 25 જણાને રેસ્ક્યુ કર્યા છે। આપણે દેસરા પ્રાથમિક શાળામાં એમને રહેવાની સુવિધા કરી છે। બિલ્લીમાં નગરપાલિકા જમવાની સુવિધા બી એમની કરી છે। કાલે આરોગ્યની ટીમ બી આવી જશે અને હજુ વધારે જો વરસાદ પડે ઉપરવાસમાં તો બિલ્લીમોરા ફાયરની ટીમ તૈનાત છે। 24 કલાક માટે એની ટાઈમ આપણે રેસ્ક્યુ કરી લઈશું। તો જે પ્રમાણે ફાયર ચેરમેન બિલ્લીમોરા નગરપાલિકાએ આપને માહિતી આપી એ જ મુજબ બિલ્લીમોરા નગરપાલિકાના પ્રમુખ મનીષ પટેલ પણ આ સમયે આ પરિસ્થિતિને પહોંચી વળવા માટે લોક સંપર્કની અંદર જોડાયા છે અને ગ્રાઉન્ડ ઝીરો પર ઉતરી લોકોની સાથે વાર્તાલાપ કરી, સમીક્ષા કરી અને પરિસ્થિતિનો તાગ મેળવવા જઈ રહ્યા છે। તો સાથે જ એમના દ્વારા જે માહિતી આપવામાં આવી તે આપણે સાંભળીએ। બિલ્લીમોરા નગરપાલિકા પ્રમુખ મનીષ પટેલ, ઉપરવાસમાં વધુ વરસાદ હોવાના કારણે બિલ્લીમોરા દેસરા વિસ્તારમાં જે નીચાણવાળો ભાગ છે ત્યાંથી પાણીનો ભરાવો થયો છે। ત્યાંથી આપણે ફાયરની ટીમ અને બિલ્લીમોરા નગરપાલિકાની ટીમ દ્વારા અત્યારે હાલ 24 લોકોને સ્થળાંતર કર્યા છે અને એમની જમવાની વ્યવસ્થા કરી દેવામાં આવી છે અને અત્યારે જે કોઈની તબિયત બગડે એ રીતે આપણે અર્બન હેલ્થ સેન્ટરમાંથી એમનો સ્ટાફ પણ આવી ગયો છે અને આવનારા સમયમાં પણ આપણે આ જ રીતે સેવા કરતા રહીશું। મારી આખી કોર્પોરેટની ટીમ પણ અહીંયા આ જગ્યાએ ઉપસ્થિત છે, ફાયરની ટીમ પણ ઉપસ્થિત છે। આપણે તમામ જગ્યાએ જાહેરાત કરી દીધી છે પાણી વધુ હોવાના કારણે સ્થળાંતર કરી દેવું। બિલ્લીમોરામાં બોટનો સહારો લેવો પડ્યો હતો। નીચાણવાળા વિસ્તારોમાં લોકોને રેસ્ક્યુ કરવા પડ્યા હતા, એમનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું, એમના માટે ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી, આશ્રય સ્થાન ઊભા કરવામાં આવ્યા હતા અને આ પ્રમાણે બિલ્લીમોરાની અંદર લોકોને એમના ઘરોમાંથી બહાર કાઢી અને રેસ્ક્યુ કરાવવાની ફરજ પડી હતી। તો સાથે જ છેલ્લા फालूदा मिक्स की इतनी सारी वैरायटीज रिफ्रेश के पास है। अगर आपको भी चाहिए रिफ्रेश के फालूदा मिक्स की इतनी सारी वैरायटीज तो फिर सर्च करो, क्लिक करो, लाइफ को रिफ्रेश करो। 24 કલાક એટલે સવારે 6 થી બીજે દિવસે સવારે 6 સુધીના જે આંકડાઓ છે એની વાત કરવામાં આવે એટલે આજે સવારે એટલે કે 22મી તારીખે સવારે 6 વાગ્યા સુધીનો જે મેઘમહેરના આંકડા આપણી પાસે આવ્યા હતા એની અંદર દક્ષિણ ગુજરાતમાં મેઘમહેર, અનેક તાલુકામાં ધોધમાર વરસાદ, કપરાડા રાજ્યમાં સૌથી વધુ 397 મિલીમીટર એટલે કે 15.63 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે। વલસાડના નાના પોંડામાં 280 મીમી, નવસારીના ચીખલીમાં 244 મીમી, વલસાડના પારડીમાં 238 મીમી, તો સાથે જ વાંસદામાં 235 મિલીમીટર, વલસાડ શહેરમાં 211 મિલીમીટર, વાપીમાં 185 મિલીમીટર, ડાંગના વઘઈમાં 183 મિલીમીટર, ધરમપુરમાં 172 મિલીમીટર, સુરતના બારડોલીમાં 137 મિલીમીટર અને સુરત શહેરમાં 108 મિલીમીટર વરસાદ નોંધવા પામ્યો છે। છેલ્લા 24 કલાકના વરસાદના આંકડા મુજબ 21મી જુલાઈ, જી હા, 21મી જુલાઈએ સવારે 6 થી 22મી જુલાઈ સવારે 6 વાગ્યા સુધીના આંકડા આપને આપ્યા। હવે ત્યાર પછીની જો વાત કરવામાં આવે તો નવસારી જિલ્લામાં સાર્વત્રિક વરસાદ 6.47 ઇંચ વરસાદ નોંધવા પામ્યો છે। હવામાન વિભાગે
નવસારી સહિત સમગ્ર દક્ષિણ ગુજરાત માટે આજે રેડ એલર્ટ જાહેર કર્યું છે અને જેના સંદર્ભમાં લઈ અને શાળા કોલેજોમાં રજા આપવામાં આવી છે. જિલ્લામાં સતત વરસતા વરસાદમાં 24 કલાકમાં સરેરાશ 6.47 ઇંચ એટલે કે આખા નવસારી જિલ્લાની વાત કરવામાં આવે 6 તાલુકાનું ટોટલ મારવામાં આવે તો 24 કલાકની અંદર 6.47 ઇંચ વરસાદ નોંધાયો છે. વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને જિલ્લા કલેક્ટરે સોશિયલ મીડિયા મારફતે તમામ આંગણવાડીઓ, શાળા કોલેજો અને ITI આજે બંધ રાખવાની જાહેરાત કરી છે. જિલ્લા તંત્ર દ્વારા નાગરિકોને જરૂરી કામ સિવાય બહાર ન નીકળવા અને સાવચેતી રાખવા માટે અપીલ પણ કરી છે. તો સાથે જ હવે આવીએ આપણે નવસારીની વાત કરવામાં આવે તો વહેલી સવારથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે શહેરમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. નવસારી શહેરમાં આવેલા વિઠ્ઠલ મંદિર નજીક શાકભાજી માર્કેટમાં પાણી ભરાઈ જવાના કારણે વિક્રેતાઓ પરેશાન થયા છે. અવિરત પડી રહેલા વરસાદના કારણે ડ્રેનેજોના પાણી ન જવાના કારણે શહેરના માર્ગો ઉપર પાણી ભરાઈ જવાના કારણે જનજીવન પ્રભાવિત થયું છે. જે વરસાદ પડે છે વરસાદી ગટર મારફતે અથવા તો જે સામાન્ય ગટર છે એ મારફતે એનો નિકાલ થતો હોય છે, પણ જ્યારે એક સાથે સર્વત્ર વરસાદની પરિસ્થિતિ સર્જાય છે ત્યારે એ ગટરની કેપેસિટી પણ ઓછી થઈ જાય છે, કારણ કે નવસારી એ સયાજી રાજા ગાયકવાડ દ્વારા રચિત કરવામાં આવેલું નગર છે અને એ સમયે જે ગટર વ્યવસ્થા હતી એમાંથી હજુ પણ ઘણી જગ્યાએ એ જ પાઇપો અને એના દ્વારા જ સંચાલન કરવામાં આવે છે. નવસારી નગરપાલિકા 100 વર્ષ જૂની નગરપાલિકા હતી, જે હવે મહાનગરપાલિકા બની અને જે તે સમયે ગટર વ્યવસ્થા માત્ર અને માત્ર નવસારીમાં હતી અને ત્યાં પૂરતી મર્યાદિત હતી, પણ સમય જતાં એની અંદર સુધારો ન કરવામાં આવવાના કારણે આ પરિસ્થિતિનો સામનો હાલ નવસારી કરી રહ્યું છે કે જ્યાં માત્ર 1 ઇંચ પણ વરસાદ પડે તો જળબંબાકાર થઈ જાય. આ વિઠ્ઠલ મંદિર વિસ્તાર છે. વિઠ્ઠલ મંદિરનો વિસ્તાર પણ આપણે દર્શાવી દઈએ. વિજલપુરની અંદર જે વિઠ્ઠલ મંદિર છે ત્યાં પણ શું પરિસ્થિતિ છે આપ જુઓ. તો સાથે જ અમારા કેમેરામેને એક દ્રશ્ય મોકલાવ્યું છે જે માત્ર 11 સેકન્ડનું છે, જેની અંદર નગરપાલિકાના કર્મચારી વરસતા વરસાદની અંદર પણ દિલથી કામ કરી રહ્યા છે, સફાઈની અંદર જોડાયા છે, જે આપ દ્રશ્યમાં જોઈ શકો છો. તો બીજી બાજુ નવસારી જિલ્લાના વાંસદા તાલુકાની ઘટના. વાંસદા તાલુકાની અંદર બોપી મોડા આંબા ક્રોઝવે પર મોટી દુર્ઘટના ટળી. પાણીના ધસમસતા પ્રવાહમાં ઇકો કાર લઈ એક વ્યક્તિ જઈ રહ્યો હતો. એ કાર તણાઈ જવા પામી હતી. કારમાં સવાર એકમાત્ર વ્યક્તિનો આબાદ બચાવ થયો છે. જીવના જોખમે પાણીથી ભરેલો ક્રોઝવે પાર કરવા જતા આ બનાવ સર્જાયો હતો. તંત્ર વારંવાર આપને વિનંતી કરે છે, નવસારી લાઈવ પણ આપને વારંવાર વિનંતી કરે છે કે આવા ધસમસતા પ્રવાહની અંદર જીવને જોખમમાં ન નાખો, તેમ છતાં પણ ઘણા લોકો સુધરતા નથી. જો કે આ ભાઈ તો બચી જવા પામ્યા એટલે એણે કુદરતનો અને સાથે જ પોતાના પરિવારનો આભાર માનવો જોઈએ, નહીં તો આ ઘટના ખૂબ ભયંકર સાબિત થાત. નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના બોપી મોડા આંબા ક્રોઝવેની આ ઘટના ઘટવા પામી છે. તો સાથે જ ઉદ્યોગનગરથી ગૌતમનગર સુધી જતો રસ્તો, નવસારીની વાત કરીએ, નવસારીના વિજલપુરમાં, અને નવસારીના વિજલપુરની અંદર ઉદ્યોગનગરથી ગૌતમનગર જતો રસ્તો જે ખરો કે જ્યાં ઘણી બધી કંપનીઓ આવી છે અને ત્યાંના આ તમે પરિસ્થિતિ જુઓ કે ત્યાં પણ શું પરિસ્થિતિ છે, ત્યાં પણ સર્વત્ર પાણી અને પાણી. તો આ જ વસ્તુના કારણે ઘણી બધી તકલીફો પડી રહી છે. રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે. લગભગ મળતી માહિતી મુજબ નવસારીની અંદર 155 રસ્તા, એટલે કે નવસારી જિલ્લાની વાત કરવામાં આવે તો માર્ગ મકાન વિભાગ દ્વારા ઓવરટોપિંગના કારણે 155 રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે અને એની માહિતી આપ અમારા નવસારી _ લાઈવ ઇન્સ્ટા પેજ પર પણ મેળવી શકો છો. વાંસદા તાલુકાના મોડા આંબા ખાતે ધરમપુર તરફનો માર્ગ સલામતીના અર્થે બંધ રાખવામાં આવેલ છે. નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના મોડા આંબા ગામેથી ધરમપુર તરફ જતા માર્ગ પર સાવચેતીના ભાગરૂપે બેરિકેડ્સ ગોઠવી દેવામાં આવ્યા છે. આ બેરિકેડ્સ ગઈકાલ સાંજથી કાર્યરત કરવામાં આવ્યા છે. મોડા આંબાથી બોપી તરફ જતા માર્ગ પર વાહનોની અવરજવરનું નિયમન તેમજ નાગરિકોની સલામતી સુનિશ્ચિત કરવા માટે પોલીસ તથા હોમગાર્ડના જવાનો સતત ફરજ પર તૈનાત કરવામાં આવ્યા છે. જિલ્લા વહીવટીતંત્ર દ્વારા નાગરિકોને વિનંતી કરવામાં આવી છે કે સ્થળ પર ગોઠવવામાં આવેલી વ્યવસ્થાને સહકાર આપે, પોલીસ તંત્રની સૂચનાઓનું પાલન કરે અને જરૂરી ન હોય તો માર્ગ પર મુસાફરી કરવાનું ટાળે. તો સાથે જ હવે વાત કરીએ અજરાઈની. ગણદેવી તાલુકાના અજરાઈ ગામ તરફ જતા માર્ગ પર પાણી ભરાતા તંત્રએ અવરજવર માટે પ્રતિબંધ મૂક્યો છે. નવસારી જિલ્લામાં સતત વરસી રહેલા ભારે વરસાદના કારણે ગણદેવી તાલુકાના અજરાઈ ગામ તરફ જવાના માર્ગ પણ પાણી ફરી વળતા સલામતીના હેતુસર જિલ્લા વહીવટીતંત્ર દ્વારા આ માર્ગ અસ્થાયી ધોરણે અવરજવર માટે બંધ કરવામાં આવ્યો છે. રસ્તા પર પાણીનું સ્તર વધતા વાહન ચાલકો તથા રાહદારીઓને સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. પરિસ્થિતિ સામાન્ય
સામાન્ય ન થાય ત્યાં સુધી કોઈપણ વ્યક્તિએ બંધ કરેલા માર્ગ પરથી પસાર થવાનો પ્રયાસ ન કરવો તંત્ર તાકીદ કરે છે. તેમજ સૂચનાઓનું પાલન કરવું. જિલ્લા વહીવટીતંત્ર દ્વારા સ્થળ પર સતત દેખરેખ રાખવામાં આવી રહી છે. પાણીનું સ્તર ઘટીને માર્ગ સુરક્ષિત બન્યા બાદ જ અવરજવર પાછી શરૂ કરવામાં આવશે. તો સાથે જ જી હા, ગટરમાંથી માછલીઓ આવી રહી છે. આ વિજલપુર સિટી ગાર્ડનની અંદર અચરજ પામે તેવી ઘટના ઘટવા પામી છે. સરકારી બાબુઓ વ્યસ્ત થઈ રહ્યા છે એમના કામકાજની અંદર, અને બીજી બાજુ ગટરમાંથી માછલીઓ બહાર આવી છે અને જે પકડવા માટે લોકો જે ખરા એ દોડાદોડ કરી રહ્યા છે. ખાસ કરીને વાત જો કરવામાં આવે તો ગટરના ઢાંકણ સ્પેશિયલ જાળી મૂકી અને એની અંદરથી માછલી પકડવાનો દેશી જુગાડ પણ લોકોએ શોધી કાઢ્યો છે. તો સાથે જ નવસારીના ઘણા સ્થળો ઉપર આજે પરિસ્થિતિનું નિર્માણ થવા પામ્યું છે. નવસારીમાં સતત ભારે વરસાદ વચ્ચે મેયર અને મ્યુનિસિપલ કમિશનરનું ગ્રાઉન્ડ ઝીરો પર મોનિટરિંગ પણ ચાલુ જ છે. મહાનગરપાલિકા તંત્ર સંપૂર્ણપણે એલર્ટ મોડ પર છે. નવસારી મહાનગરપાલિકા વિસ્તારમાં છેલ્લા 3 દિવસથી અવિરત વરસાદ, આજે 4થો દિવસ છે, અને શહેરમાં સર્જાયેલી જળબંબાકાર અને પાણી ભરાવાની સમસ્યાનો તત્વરિત ઉકેલ લાવવા મહાનગરપાલિકા તંત્ર સંપૂર્ણપણે હરકતમાં આવ્યું છે. નાગરિકોની સુરક્ષાને પ્રાધાન્ય આપતા આજ રોજ એટલે કે 22મી તારીખે વરસાદમાં નવસારીના મેયર અને મ્યુનિસિપલ કમિશનર જાતે સ્થળ પર પહોંચી વિવિધ વિસ્તારોનું મોનિટરિંગ ફિલ્ડ વિઝિટ કરી કામગીરીની સઘન સમીક્ષા પણ કરી રહ્યા છે. આ ફિલ્ડ વિઝિટ દરમિયાન અધિકારીઓ સાથે સિટી બસ સ્ટેન્ડ, રેલવે સ્ટેશન ખાતે ચાલેલી ડેવલપમેન્ટની કામગીરીનું નિરીક્ષણ પણ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ જો વાત કરવામાં આવે તો પ્રજાલક્ષી પ્રશ્નોને વાચા આપવા માટે વેજીટેબલ માર્કેટ હોય, દૂધિયા તળાવ હોય, ત્યાં પાણીનો જે ભરાવો થયો છે નિકાલ માટેની કામગીરીનું સીધું નિરીક્ષણ. ગોલવાડથી હનુમાનજી મંદિર સુધીના વિસ્તારમાં વરસાદી પાણીના યોગ્ય નિકાલ માટે ડ્રેનેજ વ્યવસ્થાની ચકાસણી કરવામાં આવી. હાલ જ્યાંથી પાણી ઓસરી ગયા છે ત્યાં રોગચાળો ન ફેલાય તે માટે યુદ્ધના ધોરણે સફાઈની કામગીરી પણ શરૂ કરી દેવામાં આવી છે. ભારે વરસાદના કારણે શહેરના નીચાણવાળા વિસ્તારોમાં જળભરાવની વિકટ પરિસ્થિતિ સર્જાઈ છે. આ સંજોગોને પહોંચી વળવા મહાનગરપાલિકા દ્વારા અસરગ્રસ્ત નાગરિકોને તાત્કાલિક ધોરણે ફૂડ પેકેટ્સ આપવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. અતિવૃષ્ટિની આ સ્થિતિમાં ફાયર વિભાગ અને સાથે જ કંટ્રોલ રૂમ સતત મોનિટરિંગ માટે ચાલુ કરી દેવામાં આવ્યું છે. ફાયરની ટીમોને એલર્ટ મોડ પર રાખીને નીચાણવાળા વિસ્તારોની અંદર ફસાયેલા લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવા માટે રેસ્ક્યુ ઓપરેશન પૂરજોશમાં ચાલી રહ્યું છે. નવસારી મહાનગરપાલિકા તંત્ર હાલ એલર્ટ મોડ પર છે. કુદરતી આપત્તિના આ સમયે કોઈ પણ નાગરિકને હાલાકી વેઠવી ન પડે તે માટે તંત્ર દ્વારા તમામ આવશ્યક પગલાઓ લેવામાં આવી રહ્યા છે. નવસારી મહાનગરપાલિકા દ્વારા ઇમરજન્સી સહાય નંબર પણ જાહેર કરવામાં આવ્યો છે. સાથે જ નીચાણવાળા વિસ્તારોની પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં પણ આવી રહી છે. આ છે નવસારી મહાનગરપાલિકાની આજની કામગીરી કે જે એણે આપણી સાથે શેર કરી છે. તો સાથે જ નવસારીના અમુક વિસ્તાર કે જ્યાં વરસાદ વરસે એટલે પાણી ભરાઈ જ જાય છે, કે જે દરેક લોકો પણ જાણે છે, એવો પ્રકાશ ટોકીઝ રેલવે અંડરપાસ અને પ્રકાશ ટોકીઝ પાસેના રેલવે અંડરપાસની આ પરિસ્થિતિ છે. તો સાથે જ મહાનગરપાલિકાએ મોન્સૂન 2026 માટે સંપૂર્ણ તૈયારી કરી છે, અને સાથે જ એમના દ્વારા નવસારી જિલ્લા ડિઝાસ્ટર કંટ્રોલ રૂમ કે જેનો લેન્ડલાઇન નંબર છે 02637 નંબર ફરીવાર બોલું છું, ડિસ્પ્લે પર પણ બતાવવામાં આવશે. 02637 અને નવસારી મહાનગરપાલિકા ફાયર કંટ્રોલ રૂમ એટલે કે ફાયરની જરૂર હોય તો 02637 આ નંબર સેવ કરી રાખો, આપને કાયમી કામ લાગશે. તો સાથે જ બિલ્લીમોરાની અંદર પણ સમગ્ર વિસ્તારની અંદર ખાસ કરીને બિલ્લીમોરા ચીખલી મેઇન રોડ અને એસડી કોમ્પ્લેક્સ કે જે જીઆઈડીસી પાસે આવ્યું છે તેના દ્રશ્યો આપ નિહાળી રહ્યા છો. તો સાથે જ આખા નવસારીની અંદર સર્વત્ર જળબંબાકારની પરિસ્થિતિ અને ટ્રેનો પણ થંભાવી દેવામાં આવી છે. લોકોને તકલીફો પડી રહી છે. ખાસ કરીને વાત જો કરવામાં આવે તો સ્પેશિયલી ટ્રેનો માટે સૈયાજી રદ કરી દેવામાં આવી છે. ડબલ ડેકર નવસારી સ્ટોપેજ આપવામાં આવ્યું છે.
ઉદવાડામાં ગાબડું પડ્યું છે એવી વાત સામે આવી છે. ટ્રેન મોટે ભાગે રદ કરી નાખી છે. બોમ્બે જતા મુસાફરો અટવાઈ રહ્યા છે. જી હા, અમદાવાદ મુંબઈ માર્ગ જે ખરો, અમદાવાદ મુંબઈ માર્ગની વાત કરવામાં આવે તો અમદાવાદ મુંબઈ માર્ગની અંદર ઉદવાડા પાસે એક ગાબડું પડ્યું છે, જેના કારણે લઈ સયાજી રદ ડબલ ડેકરના નવસારી સ્ટોપ આપવામાં આવ્યો અને બોમ્બે જતી મુસાફરો જે ખરા એ અટવાયા જવા પામ્યા છે. સાથે જ ઉદવાડાના ટ્રેક પર મોટું ગાબડું પડવામાં આવ્યું છે. તો આ પ્રમાણે અત્યાર સુધીના તમામ સમાચારો આપ સુધી પહોંચાડ્યા અને હવે 11 વાગ્યા પછીના સમાચાર માટે બીજું બુલેટિન બનાવીશું. નિહાળતા રહો નવસારી લાઈવ. આ સુંદર સૃષ્ટિને નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી અને એ ત્યારે જ શક્ય બને જ્યારે કોઈ ચક્ષુદાન કરે. તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ, ચક્ષુદાનને પરિવારની પરંપરા બનાવીએ. વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક, રોટરી આઈ ઇન્સ્ટિટ્યૂટ નવસારી. કોલ 7069006329.